સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બની રહેલા નવા હાઈવે રોડ અને ગરનાળાના કામમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરી વ્યાપક ભ્રષ્ટાચાર થતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। સાથે જ કામ કરનાર એજન્સી ડાયવર્ઝનના બોર્ડે બેરિકેડ વગર લોકોના જીવને જોખમમાં મૂકી કામ કરતા હોવાના પુરાવા દેખાયા છે। સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી હાઈવે રોડ 4 લાઇન કરી પહોળો કરવાનું કામ ચાલી રહ્યું છે, જે આવનાર સમયમાં પ્રજા માટે લાભકારક પુરવાર થશે। પરંતુ આ રોડનું કામ જોતા જણાઈ આવે છે કે પ્રજા કરતાં આમાં કોન્ટ્રાક્ટરનો લાભ વધારે થશે। શિવાલિકા નામની એજન્સી આ કામ કરી રહી હોવાની માહિતી મળી રહી છે, પરંતુ આ રોડના કામમાં અને સાથે જ આ રોડ વચ્ચે આવતા વરસાદી નાળાઓ બનાવવાના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે। તદ્દન હકીકત કક્ષાનો મટીરીયલ વાપરી અહીં કામ કરવામાં આવી રહ્યું છે। વરસાદી પાણી નિકાલની પણ યોગ્ય વ્યવસ્થા નથી કરવામાં આવી રહી, જેના કારણે આ હાઈવે પ્રથમ વરસાદમાં ધોવાઈને પૂરો થઈ જશે અને પ્રજાના કરોડો રૂપિયા પાણીમાં જશે। ઘરે એજન્સી પર સખત કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી બન્યું છે। નોંધી રહી કે રોડનું કામ કરી રહેલ એજન્સીએ જ્યાં પણ નાનું કામ ચાલે છે કે જ્યાં પણ રોડનું કામ ચાલે છે ત્યાં કોઈ પ્રકારનો ડાયવર્ઝનના મોટા બોર્ડ કે પ્લાસ્ટિકના બેરિકેડ નથી મૂક્યા। વળાંકવાળા રસ્તા હોવાના કારણે અહીં મોટું અકસ્માત થવાની અને લોકોનો જીવ જવાની સંભાવના છે, અને એવું થયું તો એની માટે જવાબદાર કોણ? ચેનલના અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ એજન્સી પર કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહ્યું। ડોક્ટર બિંદેશ્વરી શાહ, તાપી। અહીં આપણે જોઈ શકીએ છીએ કે સાપુતારાથી લઈને જો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો હાઈવે બની રહ્યો છે, ત્યાં અત્યારે અમે હિંદલાથી ચિમેરની વચ્ચે જે રસ્તો છે ત્યાં કામ ચાલી રહ્યું છે। આપ જોઈ શકો છો ત્યાં અમે ઊભા છે, અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે શિવાલય ક્યાં નામ એજન્સી કા શિવાલય એજન્સીનું જે કામ ચાલી રહ્યું છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે સ્પષ્ટપણે પાછળ પણ કોઈ ડાયવર્ઝનનું કે કામ ચાલુ છે એનું બોર્ડ માર્યું નથી। આજુબાજુમાં ખાઈ છે, તમે પાછળ જોઈ શકો છો। અહીંયા આ પાછળથી પણ તમે જુઓ કે વાહનો આવી રહ્યા છે, પણ કોઈ પ્રકારનું બોર્ડ માર્યું નથી કે ભાઈ કામ ચાલુ છે, રસ્તો બંધ છે, ડાયવર્ઝન છે, વાહન ધીમું આંકો, અને કોઈ પ્રકારનો અહીંયા કોઈ ગંભીર માર્ગ અકસ્માત થાય અને કોઈનો જીવ જાય, આ ઘાટવાળો રસ્તો છે, ટર્નિંગવાળો રસ્તો છે, છતાં પણ કોઈ પ્રકારનો બોર્ડ મારવામાં આવ્યું નથી। તો જે એજન્સી છે એને આવો છૂટો દોર કોણે આપ્યો? જો કોઈનો જીવ જાય તો એની માટે જવાબદાર કોણ? અહીં એ કર્મચારીઓને પૂછવામાં આવતા જણાવ્યું કે ભાઈ કોઈ પણ અત્યારે જવાબદાર અધિકારી કે જવાબદાર સુપરવાઇઝર કોઈ પણ ઉપસ્થિત નથી। ત્યારે જે માર્ગ મકાન વિભાગ છે જિલ્લાનું, એ આના પર શું પગલાં લે છે તે જોવું રહ્યું। હું બિંદેશ્વરી શાહ, તાપી।